મોરારી બાપુ બાદ કથાકાર રમેશભાઈ ઓઝાનો આક્રોશ સામે આવ્યો છે। કોઈના પણ ઇષ્ટદેવને નીચા ન દેખાડવા જોઈએ, ભાઈશ્રી દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું। આવી ઘટનાઓ વારંવાર રિપીટ થાય છે। પોતાના ઇષ્ટને મહાન ગણે, બરાબર પણ કોઈને નીચા ન બતાવે। જલારામ બાપાની ભક્તિ અને અન્ન ક્ષેત્રનું કાર્ય સ્મરણીય છે। ભાવનગરના બાવળિયારીમાં પણ ભાગવત કથા દરમિયાન તેમણે આ નિવેદન આપ્યું હતું। એના નામથી ચાલનારા અન્ન ક્ષેત્રો, એમાં કોઈ ભૂખ્યું નથી। આ આપણી અહીંયાની જગ્યા રામબાપુ મને કહેતા હતા, 24 કલાક અહીંયા તો અન્ન ક્ષેત્ર કોઈ ભૂખ્યો જાતો નથી। ગામમાં આ બધા વિવાદો ઉભા કરીએ છીએ આપણે। ફરીથી હાથ જોડીને પ્રાર્થના, પરસ્પર સદભાવ રાખો। આપણે સનાતનના છીએ। સનાતન ધર્મ એકબીજાના દેવતાને નીચા પાડવા, એકબીજાને ઉતારી પાડવા, સર્વ હોય તો હું સર્વોપરી કહેવાઉં ને, સર્વ વગર સર્વોપરી ક્યાંથી? એટલે સર્વને સાથે તો રાખવા પડે, પણ એમાં એનો વાંધો નહીં। હું ફરીથી કહું છું કે આપણને આપણા ઈષ્ટ પ્રત્યે અનન્ય ભાવ હોવો જોઈએ। કોઈને ઉતારી નહીં પાડવાના। એ બધા ભગવાનના, મારા ઈષ્ટના જ રૂપ છે। તુલસીદાસજી કહે છે, સિય રામમય સબ જગ જાન।